હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવદર્શક. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે બુધવારે પરંપરાગત રીતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીની રિવ્યુ બેઠક મળી હતી. સામાન્ય રીતે જોવા જઈએ તો કમિશનર સાહેબ લગભગ દરેક મિટિંગમાં ગુસ્સે હોય છે, અકળાતા હોય છે, અધિકારીઓ કામ ના કરે તો ખખડાવતા હોય છે, પરંતુ આ મિટિંગમાં કમિશનર બિલકુલ એકદમ શાંત રીતે જોવા મળ્યા હતા. તેથી અંદરો અંદર એવી વાતો પણ ચાલે છે કે કમિશનર સાહેબની કદાચ પ્રમોશન સાથે ટ્રાન્સફર થતી લાગે છે 15 તારીખ પછી, જેના કારણે કમિશનર સાહેબે ગુસ્સા પર કાબુ મેળવી લીધો છે. હશે જે હશે એ તો ભવિષ્ય બતાવશે. પરંતુ આજની મિટિંગની વાત કરીએ તો આજની મિટિંગનો મુખ્ય મુદ્દો રહ્યો હતો શરૂઆતનો સ્વચ્છતા સર્વેક્ષણ. દેશમાં શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ આવી રહ્યું હોવાથી કમિશનર સાહેબે સીટીપીટીની જે વાતો કરી હતી ટોયલેટોની રિપેરિંગ સફાઈ માટેની, તેનો રિવ્યુ લીધો હતો, તેનું પ્રેઝન્ટેશન માંગ્યું હતું અને તેની ફરિયાદો અંગે ચર્ચા કરતા દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર સાહેબે એવું કહ્યું હતું કે સાહેબ, નાના કામો માટે પણ ફરિયાદો થતી હોય છે કે એકાદ ટાઇલ્સ બદલવાનો છે કે એવા કોઈ પણ કામ માટે, ત્યારે કમિશનરે એમ જ કહ્યું હતું કે આપણું આ કામ છે, એક ટાઇલ્સ બદલવાનું છે કે અડધો ટાઇલ્સ બદલવાનું છે, એ આપણું કામ છે ને આપણે કરવાનું રહેશે. સાથે સાથે કમિશનર સાહેબે એવી પણ સૂચના આપી હતી કે આ માટેનું તમે સીટીપીટી માટેનું લિસ્ટ વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ તમે દરેકને ડિસ્ટ્રીબ્યુટ કરી દો, તેથી દરેક વ્યક્તિ ત્યાં જઈને રૂબરૂમાં જોઈ આવે અને તેની ચકાસણી થઈ જાય. કેન્દ્રની કમિટી આવે પહેલા આ કામ લગભગ પૂરા થઈ જવા જોઈએ. આમાં મુખ્યત્વે ટોયલેટ, સ્ટ્રક્ચર, બગીચાઓમાં કમ્પોસ્ટ ખાતર, ફુવારા વગેરેના ચેકલિસ્ટ તમામ ડેપ્યુટી કમિશનરોને સોંપવા જણાવ્યું હતું. કમિશનર સાહેબે એમ પણ કહ્યું હતું કે પ્રી મોન્સૂન પ્લાનની સાથે આને લિંક કરો, તેથી એક જ વખતમાં બંને કામ પૂર્ણ થઈ જાય. અને સિટી પ્રોફાઇલમાં આ જે છે ટોયલેટ સહિતના કામોનું સ્વચ્છતા સર્વેક્ષણનું તેને પણ તાકીદે ઉમેરવા કહ્યું હતું. ત્યારબાદ કમિશનર સાહેબે પ્રી મોન્સૂનના કામોની પ્રેઝન્ટેશન માંગ્યું હતું. ત્યારે WRFના સિટી ઇજનેર્સને કામો જે લિસ્ટ તૈયાર કર્યું તેમાં અમુક કામો બાકી હતા, તેથી કમિશનર સાહેબે એમ પૂછ્યું કે આ કામો કેમ બાકી છે તેના કારણ આપો અને આ કામો કેટલા સમયમાં પૂર્ણ થઈ જશે તે પણ જણાવો. સૌથી મહત્વની બાબત આજે કમિશનર સાહેબે એમ કહી હતી કે અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈનો નાખવામાં આવી છે, તેમ છતાં પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેનું મુખ્ય કારણ એ છે કે તમે જ લોકોએ સ્ટ્રોમ વોટર લાઈનોમાં ગેરકાયદેસર કનેક્શન આપ્યા છે. તેથી તમારી પ્રાથમિકતા હવે એ છે કે આ તમામ ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો દૂર કરો સ્ટ્રોમ વોટર લાઈનના, અને આવી સ્ટ્રોમ વોટર લાઈનોના આઉટલેટ નજીકના તળાવ, નદી કે નાળામાં આપો, જેથી તે પણ ભરાઈ જાય અને વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય. આ ઉપરાંત સૌથી મહત્વનો ઇસ્યુ રહ્યો તો મોની હોટલ પાસે જે વરસાદી પાણી ભરાય છે ત્યાંનું. મોની હોટલ પાસે વર્ષોથી સર્વિસ રોડ પર પાણી ભરાઈ જાય છે અને ચોથરફ ટાપુ જેવી પરિસ્થિતિ બની જાય છે. ત્યારે આ અંગે ચર્ચા કરતા સાઉથ ઝોનના એડિશનલ ઇજનેરે અને ડેપ્યુટી કમિશનરે પણ તેમના પોઈન્ટ મૂક્યા હતા, પણ કમિશનર સાહેબે કહ્યું કે આ સામૂહિક રીતે તમે કામ કરીને આનો ઉકેલ લાવો, એક દલીલો કરવાથી તેનો કોઈ ઉકેલ આવશે નહીં. એટલે આ માટે તમે તમારી રીતે પ્રયત્ન કરો અને એક સાથે રહીને કામ કરો. પછી આવ્યો તો HPV વેક્સિનનો. HPV વેક્સિન માટે કમિશનર સાહેબે રિપોર્ટ માંગ્યો હતો. ત્યારે ડોક્ટર ભાવિન અને ટકાયું હતું કે તમારો ટાર્ગેટ કેટલો છે. કમિશનર સાહેબ ત્યારે ડોક્ટર ભાવિન સોલંકીએ એમ કહ્યું હતું કે 48,000નો ટાર્ગેટ છે, જેથી કમિશનર સાહેબ નારાજ થયા હતા કે 48,000 વેક્સિન ખૂબ જ ઓછી છે. પછી તેમની કાર્ય કરવાની પદ્ધતિ માટે પૂછ્યું હતું. ત્યારે કમિશનર ડોક્ટર ભાવિન સોલંકીએ એમ કીધું હતું, જણાવ્યું હતું કે અમે સ્કૂલોમાં જઈએ છીએ અને ડોર ટુ ડોર જઈએ છીએ. ત્યારે કમિશનર સાહેબે તેમને ટોકતા અને તેમની બાબત કાર્ય પદ્ધતિને સુધારો સૂચવતા એમ જણાવ્યું હતું કે સ્કૂલોમાં જાઓ છો તો ત્યાં પેરેન્ટ્સ મિટિંગ બોલાવો, પ્રિન્સિપાલને પણ બોલાવો, પ્રિન્સિપાલને પણ અવેર કરો અને ત્યારબાદ તે જ જગ્યાએ તમારો સ્ટાફ હાજર રાખો, તો તેથી ત્યાં જ વેક્સિનની કાર્ય જે છે તે વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકશે, અન્યથા આ કામ થશે નહીં. ડોક્ટર ભાવિન જોશીએ તેમના પ્રેઝન્ટેશનમાં ઝોન મુજબ ટકાવારી દર્શાવી હતી અને ઝોન મુજબની ટકાવારીમાં સૌથી ઓછી ટકાવારી દક્ષિણ ઝોનની હતી. એટલે ફરી એક વખત કમિશનર સાહેબનું રડાર ફર્યું હતું. ડેપ્યુટી કમિશનર
ભરતભાઈ પરમાર સાહેબ તરફ, કારણ કે તેઓ હેલ્થના પણ ડેપ્યુટી કમિશનર છે ને ઝોનના પણ ડેપ્યુટી કમિશનર છે. અને ત્યારે કીધું કે તમે પોતે આ બધું સંભાળો છો, તેમ છતાં તમારા ઝોનમાં જ સૌથી ઓછો આંકડો છે, તેના કારણ શું? ત્યારે ડેપ્યુટી કમિશનર પરમાર સાહેબે એમ કહ્યું હતું કે મેં કોર્પોરેટરો સાથે બીજા લોકો સાથે અનેક મિટિંગો કરી પણ આંકડો વધતો નથી. કમિશનર સાહેબ કીધું કે આ કારણ નથી, કોઈ પણ કારણ, કોઈ પણ વસ્તુ હોય તમારે આ વસ્તુ વધારવી પડશે, તેમ સ્પષ્ટ જણાવ્યું હતું. સૌથી વધારે ચર્ચા ચાલી હતી જર્જરિત મકાનોની. શહેરમાં જે પણ જર્જરિત ક્વાર્ટર્સ છે તે ક્વાર્ટર્સ તોડી તેના સ્થાને નવા ક્વાર્ટર્સ બનાવવા માટે ઘણા સમય પહેલા જાહેરાત થઈ ચૂકી છે, જેમાં તે જ સ્થળે નવા ક્વાર્ટર બનાવવા, જે લોકો ત્યાં વસવાટ કરતા હોય તેમને તે જ સ્થળે તેટલું જ બાંધકામ આપવાની જાહેરાત થઈ ગઈ છે. જ્યાં સુધી તેઓ બહાર ભાડે રહેવા જાય ત્યાં સુધી 10,000 રૂપિયા માસિક ભાડું આપવાનું પણ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવ્યું. તેમ છતાં આ બાબતે ઘણી જગ્યાએ લોકો સંમત થતા નથી અને તે બાબતે થોડીક ઉગ્ર ચર્ચા પણ ચાલી હતી. અને કોર્પોરેશન કેટલાક ઠેકાણે જે લોકો સંમત નથી થતા ત્યાં નળ ગટરના કનેક્શન દૂર કર્યા હતા. આ મામલે એક વ્યક્તિએ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી અને કોર્ટે આવા કનેક્શન ફરીથી એસ્ટાબ્લિશ કરવા, ફરીથી જોડાણ કરવા હુકમ કર્યો હતો. કમિશનર સાહેબે ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલને કહ્યું હતું કે આ મુજબ કામ થાય નહીં. જો કોઈ વ્યક્તિ અકસ્માતે ત્યાં જર્જરિત મકાનમાં કઈ નુકસાન થશે ને કોઈ વ્યક્તિ મરી જશે તો હું તમામ સામે ક્રિમિનલ ઓફેન્સ છે, તેથી હું તમામને માફ નહીં કરું અને ગુનો દાખલ કરીશ, આવી સ્પષ્ટ ચીમકી આપી હતી. આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે એડિશનલ ઇજનેર પ્રણયભાઈ સાહેબ ઉભા થઈને એમ જણાવ્યું હતું કે સાહેબ, ઝોન વાઇઝ જે જર્જરિત મકાનો છે તેના રહીશોને તૈયાર કરવાની કામગીરી સ્થાનિક એસ્ટેટ ઓફિસર, એસ્ટેટ વિભાગ અને ડેપ્યુટી કમિશનરની છે, પરંતુ આ લોકો અને મારી જવાબદારી મકાન બાંધવાની છે તૂટ્યા પછી. તેમ છતાં આ લોકો ત્યાંથી જે ટોળા આવે તેમને અમારા સરનામા પણ આપીને મોકલી આપે છે અને અમને કામમાં પરેશાની થાય છે, દખલ કરે છે, એક પ્રકારનો માનસિક ત્રાસ આપે છે. આ બાબત સાંભળી કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે હવે જે પણ ડેપ્યુટી ઓફિસર તરફથી આવું કૃત્ય કરવામાં આવશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તર ઝોનના ડેપ્યુટી કમિશનર ખનામાએ આ મામલે કહ્યું હતું કે સાહેબ, અમે એક નવી સ્ટ્રેટેજી અપનાવી કે જેમાં જે લોકો તૈયાર થતા નથી તે લોકોને બસમાં બેસાડી અને નવા જ્યાં ક્વાર્ટર્સ તૈયાર થયા છે, જે લોકો રહેવા જતા રહે છે તેમની સાથે લઈ જઈએ છીએ, તેમની સાથે સંવાદ કરાવીએ છીએ અને ત્યારબાદ તેમની હકીકત સાંભળીને લોકો રહેવા તૈયાર થઈ ગયા છે. કમિશનર સાહેબે આ ઉપાય પણ દરેકને શરૂ કરવા માટે સમજાવ્યું હતું. અચ્છા, કોર્પોરેશનની જે મિલકતો છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પણ મિલકતો છે એ મિલકતો માં સિવિયર અને લો રિસ્ક એવા બે ભાગ પાડવામાં આવે છે. એટલે કમિશનરે કહ્યું કે સિવિયર મિલકતમાં જો કોઈ કર્મચારીઓ કામ કરતા હશે તો તેની જવાબદારી કેટલી અને કોની, આ બાબતે કોઈની પાસે પ્રશ્ન ન હતો, પરંતુ કમિશનરે કહ્યું હતું કે આના માટે ડેપ્યુટી કમિશનરે આવીને મળીને ચર્ચા કરવી જરૂરી છે. ફરીથી એક વખત પાર્કિંગનો પ્રશ્ન ખુલ્યો હતો કે પાર્કિંગમાં પથ્થર અને ઝાડનો રિપોર્ટ અને થર્મોપ્લાસ્ટ માટે કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે થર્મોપ્લાસ્ટની કામગીરી એટલી નબળી છે કે કોર્પોરેશનને અને સરકારને ₹50 લાખ કરતા પણ વધુ રકમનું નુકસાન થઈ રહ્યું છે. પટ્ટા ભૂસાઈ જાય છે, તેથી સિગ્નલમાં પકડાતા નથી અને લોકો ટ્રાફિક ભંગ કરે છે તે પણ જાણ થતી નથી. જ્યારે જંકશન ડેવલપમેન્ટની વાત આવી ત્યારે જંકશન ડેવલપમેન્ટ માટે ડેપ્યુટી કમિશનર રિદ્ધેશભાઈ રાવલ પ્રેઝન્ટેશન કરી રહ્યા હતા ત્યારે તેમાં એક સ્થળે એવું લખ્યું હતું કે એક જંકશન બનાવવામાં 2 વર્ષ લાગશે. તેથી કમિશનર ચોંકી ઉઠ્યા હતા ને કે આવું કોણ કહે છે કે એક જંકશન બનાવવામાં 2 વર્ષ લાગે. ત્યારે ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલે આ મામલે હિમાંશુ મહેતા તરફ આંગળી ચીધી હતી. હિમાંશુ મહેતા ઉભા થઈને કંઈક પણ કહેવા જાય તે પહેલા કમિશનર અકળાયા હતા, મીન્સ કે તેમને બોલવા જ દીધા નતા ને એમ કહ્યું હતું કે મારી સહીથી આયર મારફતે નોટિસ આપી દો. અહીં એક વસ્તુ જે ચર્ચા જાણવા મળ્યા મુજબ કે આ બાબત હિમાંશુ મહેતાએ આ જે શબ્દ હતો 2 વર્ષનો આખી લીટી દૂર કરી હતી, તેમ છતાં ક્યાંક
ભૂલથી વંચાઈ ગઈ હતી ડેપ્યુટી કમિશનર દ્વારા, અને જેનો ભોગ હિમાંશુ મહેતા બન્યા છે. એવું પણ કહેવાય છે કે વટવામાં ગઈકાલે જે ભૂવામાં બાઇક ચાલક પડ્યો તેની ગુસ્સો કદાચ આ રીતે ઉતાર્યો છે કમિશનર સાહેબે. આ વટવામાં જે ગઈકાલે બનાવ બન્યો તેમાં પણ કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે તમે જે બેરિકેડ મૂકો છો, બેરિકેડથી 100 મીટર પહેલા એક સાઇનેજ મૂકો, જેથી કોઈ પણ વાહન ચાલકને ખબર પડે કે અહીંયા આગળ 100 મીટર આગળ ખાડો છે, અન્યથા પછી તમને કોઈ પણ આવશે તો વાહન ચાલક અંદર સીધા જઈ શકે છે. હાઈ રિસ્ક એરિયા માટે ફરી એક વખત ચર્ચા થઈ હતી થોડા સમય પહેલા બહેરામપુરા વિસ્તાર, સમગ્ર વિસ્તારમાં નીલ ક્લોરીન સપ્લાય થયું હતું, પાણીમાં બિલકુલ ક્લોરીન નહોતું. આ માટે જવાબદાર કોણ તેની ચર્ચા ચાલી હતી. ત્યારે ડેપ્યુટી કમિશનર દક્ષિણ ઝોન શ્રી ભરતભાઈ પરમારે એમ જણાવ્યું હતું કે સાહેબ મેં રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો છે. ત્યારે કમિશનરે એવું કહ્યું હતું કે પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો છે તે જવાબ નથી, આ થયું કેમ અને શાના માટે થયું તે વસ્તુ સમજવી જરૂરી છે. આના માટે કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરી હોવાનું પણ ભરતભાઈ પરમારે જણાવ્યું હતું. પરંતુ કમિશનરે એમ કહ્યું કે જેટલા પણ ઓપરેટરો છે તે તમામ ઓપરેટરોને ક્લોરીન ડોઝિયર ઓપરેટ કરવાની એક ટ્રેનિંગ આપો. આ વસ્તુ ઝોન વાઇઝ થતી હોય તો ઝોન વાઇઝ પણ તેમને ટ્રેનિંગ આપો, જેથી નાગરિકોના આરોગ્ય સાથે કોઈ છેડા ના થાય. બગીચા ખાતામાં દર વખતની જેમ સોફ્ટ ટાર્ગેટ આ વખતે ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાય બન્યા હતા. તેઓ 5 મિલિયન ટ્રીઝની જે પ્રેઝન્ટેશન બતાવવાનું શરૂ કરે તેની સાથે જ કમિશનર સાહેબે તેમના પર પ્રશ્નોનો બોમ્બ મારો કર્યો તો તેમને બોલવાની કોઈ તક જ નથી આપી અને એમ કહ્યું હતું કે ક્યાં કેટલા રોપા કોણ રોપશે તેનું પ્રેઝન્ટેશન લઈને આવો, બાકી તમારી બીજી કોઈ વાત તમારે સાંભળવી નથી. એટલે આજની આ મિટિંગ આમ જોવા જાય તો એક સામાન્ય મિટિંગ રહી હતી. કમિશનર સાહેબ અકળાયા નતા, કોઈને ખકડાયા નતા. માત્ર હિમાંશુ મહેતા અને જયેશભાઈ ઉપાધ્યાય દર વર્ષની જેમ તેમનું સોફ્ટ ટાર્ગેટ છે તે બની ગયા હતા. બાકી બધું શાંતિપૂર્ણ રહ્યું હતું. કમિશનર સાહેબની 15 તારીખે બદલી થાય છે કે કેમ તે પર સૌની મીટ રહેશે. આપનો અભિપ્રાય, આ વિડીયો આપને સારી લાગી છે, આપનો અભિપ્રાય જરૂર જણાવજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.